આ યાદ રાખજો. સુરદાસજી મહારાજ એ નાનપણથી અંધ હતા. આવી કથા છે. પહેલા તો થોડું પૂર્વમાં જઈએ આપણે કે સુરદાસ અંધ કેમ થયા. એક એવી કથા છે કે ભગવાન કૃષ્ણ જ્યારે વૃંદાવનમાં રાસલીલા રમતા ત્યારે ઉદ્ધવજીનો નિયમ હતો, રોજ ઉદ્ધવજી કૃષ્ણનું દર્શન કરે પછી જ ઉદ્ધવજી પાણી પીતા. આવો નિયમ. મથુરામાંથી રોજ ઉદ્ધવ વૃંદાવનમાં આવતો અને ઉદ્ધવ એટલે સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ, સ્વયં ભગવાનનું રૂપ છે ઉદ્ધવ. પાછળ ફરીને જો ઊભા હોય ને તો આપણે ઓળખી ન શકીએ કે આમાં ઉદ્ધવ કોણ છે ને કૃષ્ણ કોણ છે. એવો ભગવાનનો ભક્ત સાહેબ. તો ઉદ્ધવજીને એવો નિયમ કે દરરોજ ઉદ્ધવજી ભગવાનનું દર્શન કરવા માટે આવે. એમાં એક દિવસ કૃષ્ણ અને રાધા રાસલીલામાંથી નિવૃત્ત થઈ અને ભગવાન રાધાજીની સાથે નિકુંજમાં બેઠા. એટલે ભગવાને લલિતા નામની એક સખી હતી કૃષ્ણની. 8 સખીઓમાં એક સખીનું નામ છે લલિતા. એટલે કૃષ્ણએ લલિતાને એમ કહ્યું કે લલિતે, આજે મારે રાધાની સાથે વેદાંતની ચર્ચા કરવી છે. અને વેદાંતની જે ચર્ચાઓ હોય, ગૂઢ ચર્ચાઓ હોય, ગુપ્ત ચર્ચા હોય, એમાં બધાઈને પ્રવેશ નથી મળતો. એટલે ભગવાને લલિતાને કહ્યું કે તું કોઈને અંદર નહીં આવવા દીધી. લલિતા દરવાજે ઊભી છે. ત્યાં ઉદ્ધવજીનું આગમન થયું. એટલે ઉદ્ધવે કહ્યું કે મારે અંદર જવું છે. લલિતાએ કહ્યું નહીં, અત્યારે નહીં જવા દો. કેમ? કે મને કૃષ્ણએ ના પાડી છે કે કોઈને અંદર ન આવવા દે. અરે બોલે પણ હું તો ઘરનો છું. બોલે નહીં, કોઈ પણ હોય. અને એ વખતે આપણી જેવું તો હતું નહીં કે 500ની નોટ આપીને વીઆઈપી ગેટમાંથી વિયા જઈએ. ઉદ્ધવે ખૂબ વિનંતી કરી પણ લલિતા માની નહીં. બંને પોતપોતાના પાત્રમાં મજબૂત છે. ઉદ્ધવની દર્શનાભિલાષા ઈ પ્રબળ છે અને લલિતાની સ્વામી આજ્ઞા બળવાન છે. છેલ્લે ઉદ્ધવને ક્રોધ આવ્યો અને ક્રોધમાં ઉદ્ધવે લલિતાને શ્રાપ આપ્યો કે જેમ અત્યારે તું મને કૃષ્ણ દર્શનમાં અટકાવે છો તો સાંભળી લે, તારે પણ કૃષ્ણનો વિયોગ સહન કરવો પડશે. તને ખબર પડે કે કૃષ્ણનો વિયોગ શું છે. એટલે બીજા જન્મે તું વિયોગી બની અને પૃથ્વી ઉપર અવતાર લે. એ લલિતા એ મીરા બની છે. આ બાજુ મીરા આ લલિતાને પણ ક્રોધ આવ્યો કે તે મારી પરિસ્થિતિ ન સમજી. એ તો તારે સમજવું જોઈએ મારે શું તકલીફ છે, પણ તે મારી પરિસ્થિતિ ન સમજી તો હું તને શ્રાપ આપું છું કે જે તારી આંખ આ કૃષ્ણ દર્શનમાં આટલી બધી વ્યાકુળ છે ને, તારે બીજો જન્મ લેવો પડશે અને એમાં તું આંધળો બની અને આખી જિંદગી કૃષ્ણને ગોતજે. એ ઉદ્ધવ બીજે જન્મે સુરદાસ બનીને આવ્યા છે. કથા તો એવી છે સાહેબ કે સુરદાસજી કૃષ્ણના પરમ ભક્ત છે. એક વખત ભગવાનને એમ થયું કે સુરદાસને આંખો આપું તો કેવું સારું. અને ભગવાને સુરદાસને આંખો આપી. આવી કથા છે. આંધળા સુરદાસ દેખતા થયા.
સુરદાસે કહ્યું કે તે મને આંખો શું કામ આપી છે? ભગવાને કહ્યું મારું દર્શન કરવા, તો દર્શન આપો. અને ભગવાને સુરદાસને દર્શન આપ્યા. આવી કથા છે. અમુક ભક્તો એવા છે મેરે ભાઈ બહેન, वो जब कहे तब भगवान को उसके सामने आना पड़ता है. मीरा जब बुलाती थी तो कृष्ण आते थे. सूरदास जब गाते थे कृष्ण आते थे. મેં એવું સાંભળ્યું છે 1,00,000 પદ લખવાની સુરદાસજીની ઈચ્છા હતી કૃષ્ણના જીવનમાં, પણ 84,000 પદ સુરદાસના પૂરા થયા, 16,000 બાકી રહ્યા. ત્યાં કાળ આંબી ગયો. ભગવાનને એમ થયું કે મારા ભક્તની અભિલાષા અધૂરી ન રહે, એટલે 16,000 પદ પરમાત્માએ પોતે સૂરનું રૂપ લઈને લખ્યા છે. એટલે અમુક ભજનમાં સૂરદાસ શબ્દ આવે છે, પૂછો, અને અમુકમાં સૂર શ્યામ શબ્દ આવે છે. શ્યામ સૂર બન્યા છે. તો ભગવાને સૂરદાસને દર્શન આપ્યા છે. અને દર્શન આપ્યા પછી ભગવાન અંતર્હિત થયા. સૂરદાસને એમ થયું કે આ આંખને દર્શન મળ્યા. આપણે શ્રીખંડ ખાઈએ અને એની ઉપર ખાટી કેરી ખાઈએ તો કેવું લાગે? મજા આવે? સરસ મજાનું દૂધપાક ખાઈએ અને એની ઉપર લસણની એક કળી ખાઈ જાય, બધું બગડી જાય. સૂરદાસના મનમાં એમ થયું કે ઠાકોરના દર્શન તો થઈ ગયા, અને જે આંખે હરીને જોયા હોય એ આંખે હવે દુનિયાને જોવાય નહીં. એટલે પોતે જ પોતાના હાથે 2 શૂળ લઈ અને સૂરદાસની આંખમાં ભોંકી દીધી છે. વળી પાછા સુરદાસજી ભગવાનના પદ ગાય. નિયમ એવો હતો કે સુરદાસજી કોઈની આગળ હાથ ન ફેલાવતા. સાહેબ, કોઈ દી સુરદાસે કોઈની આગળ હાથ નથી ફેલાયો કે મારે આ જોઈએ છે, મને આ આપો. અને જ્યારે સુરદાસને કાંઈ જોતું ને ત્યારે દ્વારકાનાથને કહે, ઠાકોર આજે આ વસ્તુની જરૂર છે. અને ઠાકોર, અને એ તો એને તો ન આપે તો બીજા કોને આપે? સાહેબ, આપણી જેવા પાપીજનોને જોઈ લહેર કરાવતો હોય તો સુરદાસ જેવો એસો કોણ ઉદાર જગમાં? નાના એવા ભગવાન 5 વર્ષનું બાળ સ્વરૂપ છે. જ્યાં જ્યાં સુરદાસ ભજન ગાય ત્યાં આવીને ભગવાન બેસે. તમે ફોટો જોયો હોય છે સુરદાસનો. નાના એવા ભગવાન આમ સુરદાસની સામે બેઠા બેઠા ભજન સાંભળતા હોય, અને સુરદાસ ભજન ગાય, ભગવાન સાંભળે. ઘરે ઘરે સુરદાસજી ભજન ગાતા. એક દિવસ અડધી રાતનો સમય છે અને સુરદાસજી ભજન પૂરા થયા. રાતનો 3જો પ્રહર છે. સુરદાસને એમ થયું બધા સૂઈ ગયા છે, કોઈને જગાડવા નથી. એટલે પોતે નીકળી ગયા એકલા. એમાં ચાલતા ચાલતા આગળ એક કૂવો આવ્યો. સુરદાસને તો ખબર નથી. સુરદાસ અંધકારમાં કૂવાની તરફ પગલા માંડે છે, અને જ્યાં છેલ્લું પગલું રહ્યું, જો પગ મૂકે એટલે સુરદાસ સીધા કૂવામાં પડે છે. અને હાથ પકડી લીધો, ઠેરો.
બાબા આગળ કૂવો છે, આમ કા? સરદારજી ચમકી ગયા, આ શું? કોણે મને બચાવ્યો? અને એ પણ આટલી મોડી રાતે? કોણ છે? જેણે બચાવ્યો હતો એનો હાથ પકડી લીધો, બે હાથ પકડી લીધા સુરદાસે. એવો આમ કચકચાવીને પકડ્યો. કોણ છો બેટા? આટલી મોડી રાતે તું છો કોણ? બાબા મારું નામ મોહન છે. સમજી ગયો કે આ મારો જ મોહન હોય, બીજો તો કોણ હોય શકે? ક્યાં રહે છો? અહીંયા બાજુમાં જ રહું છું. કોનો દીકરો? કે ફલાણાનો. કેટલા ભાઈઓ? એમ કરીને સુરદાસજી આમ હાથ આગળ વધારતા જાય કે હમણાં બે હાથે આમ પકડી લો. સુરદાસ હાથ પકડતા જાય અને કનૈયો હાથ છોડાવતો જાય. બાબા કૂવો ગયો. ભય આવે ને ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ છીએ. સુરદાસ માટે આ નિયમ લાગુ નથી. બાબા હવે ભય ગયો એટલે હું પણ જાઉં છું. સુરદાસજી પકડવાની કોશિશ કરે અને કનૈયો હાથ છોડે. પણ આને કોણ પકડી શકે? એવી કથા છે કે જ્યારે ભગવાન દુર્યોધનની સભામાં આવ્યા, ભગવાનને એમ હતું કે ભાઈ હવે આ પાંડવોના 13 વર્ષ પૂરા થયા છે, 11 વર્ષ, અને 12મું અજ્ઞાત વર્ષ પણ પૂરું થયું છે. તો હવે પાંડવોને એનું રાજ્ય મળી જવું જોઈએ. એટલે ભગવાન दुर्योधन ने समझावा माटे आया है। बड़ी अद्भुत कथा है। रामधारी सिंह दिनकरनी आ कविता है। बरसों तक वन में घूम घूम बाधा विघ्नों को चूम चूम, बरसों वन में घूम घूम बाधा विघ्नों को चूम, सहज गाम पानी पत्थर पांडव आए कुछ और निकल, सौभाग्य सब दिन सोता है देखे आगे क्या होता है। मैत्री की राह बताने को सबको सन्मान बदलाने को, दुर्योधन को समझाने को, भीषण विध्वंस बचाने को, भगवान हस्तिनापुर आए पांडव का संदेशा लाए, तो न्याय अगर तो आधा दो, तो न्याय अगर तो आधा दो, पर इसमें भी यदि बाधा दे दो केवल 5 गांव, रखो अपनी धरती तमाम, हम वही खुशी से खाएंगे परिजन पे अस्त्र न उठाएंगे। दुर्योधन वो भी दे न सका आशीष, समाज की ले न सका, उल्टे हरि को बांधने चला। भगवान ने बांधवा दो, एना मानसों ने कहू बांधी दो कुंवरिया ने, आन बड़ा उभा
અને ભીષ્મ દાદાએ આમ માથે હાથ લગાડ્યો, એ મૂર્ખા, તને ખબર છે આ કોણ છે? ભીષ્મ, દ્રોણ. ત્યાં સુધી કર્ણએ પણ આમાં કદી માથું કૂટ્યું સાહેબ કે આ દુર્યોધનની બુદ્ધિને શું થયું? उल्टे हरि को बांधने चला जो था, असाध साधने चला जब नाश मनुष्य पर छाता है, पहले विवेक मर जाता है. સૈનિકોને કહ્યું બાંધી દો આ ગોળિયાને. ખબર પડે દુર્યોધનના રાજમાં આવ્યો. અને ત્યાં હરિને ભીષણ હુંકાર કિયા, अपना स्वरूप विस्तार किया. हजार कुरुक्षेत्रना રણાંગણમાં તો પછી દેખાડ્યું, પેલા દુર્યોધનને દેખાડી દીધું હું કોણ છું. અને કહી દીધું આ પાંડવો એકલા નથી, એની હારે હું છું, જોઈ રહ્યા. हरि ने भीषण हुंकार किया, अपना स्वरूप विस्तार किया. डगमग दीदी गज डोले, धरती डोलवा लागी. चिक्कर ही दिग्गज डोल मही कोल कुरुम कर्मले. डगमग डगमग दिग्गज डोले, भगवान कुपित होकर बोले, जंजीर बजाकर कांध मुझे, आ दुर्योधन बांध. बांधी ना बोले. यह देख गगन मुझ में रही है, जो आकाश मारी अंदर से. यह देख पवन मुझ में रही है, मुझ में विलीन झंकार सकल, मुझ में है संसार सकल. अमृत फूलता है मुझ में, संहार झूलता है मुझ में. उदयाचल मेरा दिव्य भान, भूमंडल वृक्षस्थल विशाल. मुझ पर के मेरू है, दिव्य जो ग्रह नक्षत्र निकल सब है मेरे मुख के अंदर. જ્યાં મોઢું ખોલ્યું ભગવાને, ત્યાં તો મોઢાની અંદર અડસઠ રાત ગંગા યમુના ચંદ્ર સૂરજ મુખમાં. सूरदास भज प्रभु की लीला. ग्रग हो तो दृश्य अकांड देख, मुझ में सारा ब्रह्मांड देख. चर अचर जीव जग अक्षर क्षर, नक्षर मनुष्य सुर जाति अमर. शतकोटि सूर्य शतकोटि चंद्र, शतकोटि सरिसर सिंधु मुंद्र. शतकोटि विष्णु ब्रह्मा महेश. तो आ कौन है? 100 करोड़ ब्रह्मा मारा माच, 100 करोड़ विष्णु मारा माच, 100 करोड़ शिव मारा माच. तो कृष्ण कौन? આપણે સમજીએ એટલો કૃષ્ણ સહેલો નથી. शतकोटि विष्णु ब्रह्मा महेश, शतकोटि जिग्नु जलपति धनेश. शतकोटि दंड धर लोकपाल, जंजीर बजाकर सांध इन्हें. आहा दुर्योधन बांध मुझे, भूलो अतल पाताल देख. गत और अनागत काल देख. यह देख जगत का आदि सृजन,
આખી સૃષ્ટિનું વર્તન દેખાડે છે। यह देव महाभारत कारण मोढ़ाમાં મહાભારતનું રણ આવું ખાવાનું બોલ બાજુ છે। यह देव महाभारत कारण यह देख जगत का आदि सृजन भूमि है लाखों बड़ी जैसे जी में तीनों काल देख मेरा स्वरूप विकराल तुझे सब जन्म मुझी से पाते हैं फिर लौट मुझी में आते हैं जिम्हा से कटती ज्वला सदन सासों का पाता जन्म पवन मेरी दृष्टि जिधर हंसने लगती है सृष्टि उधर मैं जब भी मुनता हूँ लोचन छाछाता चारों ओर मरण बांधने मुझे आया है क्या जंजीर बड़ी तू लाया मने बांधी एक डोरू लायो हूँ तो मारी मां यशोदाथी बंधाव बाकी तारी ताकत के तू मने बांधी दे बांधने मुझे तू आया है जंजीर बड़ी क्या लाया है यदि तुझे बांधना चाहे मन पहले तू बांध अनंत गगन मने बांधो तो कल आकाश ने बांधी देता है सुने को साधन सकता है वह मुझे कब सब बोलता है हित वचन तूने नहीं माना मैत्री का मूल्य न पहचाना तोले में अब भी जाता हूँ अंतिम संकल्प सुनाता हूँ याचना नहीं अब रण होगा अबे मांगनी ने युद्ध से तैयार छे जीवन खोलेगा विकराल काल मुंह खोलेगा दुर्योधन ऐसा रण होगा देखो भीम कोई नहीं होगा भाई भाई पर टूटेंगे भाई भाई मरी जाए विषपान बूंद से छूटेंगे बायस सुदाल सुख लूटेंगे कागड़ा आले ओला गीधड़ा आनंद करसे બધું માંસ ખાય सौभाग्य मनु છે કે ફૂટેંગે મારી જેવો સમજાવા એવો તું ન સમજો आखिर तो भूषाई होगा हिंसा का बरदाई होगा अब बधाईનું મોત તને પાપ લાગશે કારણ કે તારે કારણે આ બધા મળે भीषण सभा सब लोग डरे चुप थे राजा बेहोश पड़े केवल दो नर अठात थे धृतराष्ट्र विदुर सुख पाते थे धृतराष्ट्र विदुर सुख पाते थे कर जोड़ खड़े क्रमदी निर्भय दोनों पुकारते थे जय 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 गणेश जय जय कृपाल जय जय कृष्ण जय जय कृपाल जय जय कृष्ण जय जय कृपाल दुर्योधन જોઈ લે હું કવળું કહેવાનું કોણ બાંધી શકે આખી ધરતીના દોરડા લાવો ને એમ કહેવાય છે કે માં યશોદા લાલાને બાંધવાની કોશિશ કરે છે કથા આપણે કાલે આવશે એટલે ખાલી નંદ ભવનમાં 10 લાખ ગાયો હતી પૂછો નંદ બાવાને ઘરે એટલે 9 લાખી અને 1 લાખ ગાયો કૃષ્ણ જન્મમાં દાન આપી છે
કેટલી થઈ? બરાબર. બીજું કે 10 લાખ ગાયું હોય તો એના વાછલા હોય કે ન હોય? વાછલા કે વાછલી હોય. તો 10 લાખ ગાયોના દોરડા લાવ્યા હશે, 10 લાખ વાછલાઓના દોરડા લાવ્યા હશે. પછી ગામડામાં પેલી છાશ વલોવે એ વખતે તો કઈ ઓલા બ્લાઇન્ડર કે ને શું કે ને બ્લાઇન્ડર કે ને એવું તો હતું નહીં એ વખતે. ઓલું વલોણું વલોવતા ને. પછી માની લો કે એટલા વલોણા હશે, એટલા દોરડા હશે. પાણી પણ આપણે પહેલા કૂવામાંથી કાઢવા માટે, પાણી ભરવા માટે દોરડાથી જ પાણી કાઢવું પડતું. આને આપણે ત્યાં શીસણીયું કહેતા. પાણી શીસવું એમ કહેવાય. પૂછો તો આટલા બધા દોરડા હતા અને છતાંય દોરડું ટૂંકું પડ્યું. આવી કથા છે. પૂછો, ભાગવતમાં કથા છે. તો ભગવાન કેમ બંધાય, ભગવાન કોના હાથમાં પકડાય, આપણી ચર્ચા એ ચાલે. સુરદાસ કહે કે આને ગમે એમ કરીને પકડી લેવો છે, કારણ કે આ પકડાઈ ગયો તો દુનિયાને છોડતા વાર નહીં લાગે. ભગવાન વિચાર કરે છે કે હું દેખતાના હાથમાં પકડાતો નથી. મોટા મોટા વેદાંતીઓ મારી પાછળ દોડે છે, મોટા મોટા બ્રહ્મ જ્ઞાનીઓને પણ હું હાથમાં ન આવું. અને બાબા મને પકડવાની કેવી કોશિશ, મને હશે છે કનૈયા કે બાબા હાથ છોડીને ભાગ્યો. અરે સુરદાસ પુકારે, કનૈયા, અરે મેરે લલ્લા, अरे मेरे गोपाल, कहाँ भाग रहे हैं? आजा मेरे प्यारे, आजा आजा. काहे अंधन को सतावे, तो को लाज शर्म ना आवे? हे कन्हैया, आजा मेरे पास आजा. आवतो नहीं तो रोने लगे बाबा. आंख में से आंसू बहने लगे. और सूरदास के आंसू तो कौन सहन कर सकता. ठाकुर अब तो आजा. ना, अब रोते रोते आदमी को एक अवस्था ऐसी भी आती है कि रोने के बाद आदमी उन्माद से बकवाद करने लगता है. ये एक विरह की अवस्था है. विरह की 10 अवस्थाएं हैं. तो कभी समय रहेगा तो उसकी चर्चा करेंगे. विरह के 10 लक्षण है. कृशता, मलिनता, उन्माद. उसमें एक अवस्था है उन्माद. जब आदमी का दुख असह्य हो जाता है तो रोते रोते या आदमी हंसने लगता है या रोते रोते गुस्से में आदमी कुछ और बोलने लगता है. अब તમે અનુભવ કરજો. માણસ જ્યારે રોવે ને પછી જ્યારે બહુ રોવાનું ઓલું થાય પછી એનું મગજ આઉટ કંટ્રોલ થઈ જાય. सूरदास ने बहुत विनती की, लेकिन जब ठाकुर नहीं आया तो गुस्सा आया और चिल्ला के बोला, बाई छुड़ा के जात हो निर्बल जानी मोही, हृदय चुरा के जात तो सबल जानू मैं तो
મારા હાથમાંથી તો તું ભાગી ગયો, हाथ तो छुड़ावीने भाग्यो, बाई छुड़ा के जात हो, चलो मान लिया कि तू मर्द है, लेकिन है वीर, तू कैसा वीर है? एक अंधे के हाथ से हाथ छुड़ाने में अपने आप को मर्द समझता है? अगर तेरे में ताकत है, अगर तुझ में हिम्मत है, तो हे ब्रजवासी, हे गोपाल, मेरे हृदय से निकल के दिखा। यहां से भाग सकता है, यहां से निकल के दिखा तो मर्द मानू तो ही। हृदय चुरा के जाओ तो सबल जानू मैं, कहवा